સૂરજ દાદાની કૃપાથી શિયાળામાં પણ તડકો ઝીણો ઝીણો મળી રહે છે, એટલે આપણે હેલ્ધી રહેવાનું વિચાર્યું. ત્યાં તો આ ખાવસા અને આલુપુરીએ મારું મન જ ભટકાવી દીધું. એક તો નવી લાલચ જાગી આવી ફ્લિપ્સ કટ કરવાનો, એટલે હું તો ફટાફટ દીદી પાસે બેસી જ ગઈ. અને દીદીને પણ થયું ચાલ માંડ લાગમાં આવી છે, આજે તો વાળ કાપી જ નાખું. મને તો ખબર જ નહોતી ફ્લિપ્સ કાપ્યા પછી હું કેવી દેખાઈશ. એટલે પહેલાં તો હું થોડીક બીતી હતી, પણ કંઈ નહીં, ચાલો આજે આપણે ટ્રાય મારી જ લઈએ. ત્યાં તો દીદીએ કાતર ચલાવી લીધી હો, બાકી પણ એમ સારી લાગતી હતી. જે બીક હતી એ તો દૂર થઈ ગઈ. હવે કેવી લાગુ છું એ મને કહેજો તમે. આપણે પેલા રિવ્યૂ તો લેવા જ પડે, એટલે હું પછી કે અમારા નાના દેવભા પાસે. કઈ લાગુ છું દેવ મેં? તમે ચાઇનીઝ લાગો છો. ચાલ જા. લાગો છો, હવે સાચું બોલું છું. હારી તો લાગુ છું. હારી લાગો છો. પાક્કું. પાક્કું. સુકૂનવાળા રિવ્યૂ સાંભળીને હું તો મારી ફરારી લઈને નીકળી ગઈ રસ્તા ઉપર ઉડવા માટે.